હેલો. કેમ નથી ઉપાડતી? એટલે આવું પાડ્યો ને ક્યારે નહીં. પેલો કર્યો હતો ને પાછી મારે કોમ હતું. તાર વિષ્ણુ ઓલા વિષ્ણુ છે ને આવે છે હવે મૂકું. તારા વિકાસ નો ફોન આવ્યો ના હજી આવ્યો નતો. એવું એમ. એવું મેં જો આવ્યો તો મેં ચમ કીધું તો તે? હા મેં કોઈ નથી કીધું. વિકાસ ને રી વધારે થોડી છે યાર ફલન કરે મારું શું કેશો? એટલે કોઈ નથી કેતો પણ આમ થોડી જ રહી છે એમ વધારે ફલન થોડી. એટલે કેશો પણ એમ તો કેવાય કે નહીં. એટલે તારા વિશે નથી થોડી મારા ઉપર થોડી યાર. એટલે આમ પ્રશ્ન મૂળ તો મારો એટલે તને થડે ને. ના નથી થોડી તારા વિશે કોઈ નથી થોડી છે ફલન થોડી. પણ કોક તો હશે નહીં. સારું એ કોઈ તાર નથી વિચારું ફલન થોડી એવી કોઈ વિકાસ ને લાલ પડી કોઈ બધું કરશે નહીં. તારા વિશે કોઈ નથી આનો પ્રોબ્લેમ મારો છે એનો કોઈ નથી તારો નથી કોઈ. તું કોઈ નથી તો એની વાત રેડી ને આવા કે ચૂસના મને એમ કહેતી હતી. ના રે મેં તો હમણાં ફોન નથી કર્યું. એમ પાડી જાય છે ભલે ગમે તે વિશે થોડી થઈ જાય ભલે થોડી. એટલે આમ કે છે ને મારું કદી કીધું કે નહીં. મેં તારું મેં નથી કીધું. મેં કીધું એ મારી વાત હતી પર્સનલ એમાંથી થોડી બધી ફોલો થોડી. મેં પછી ફોન કરવાનો રિસીવ ન કર્યો. એને ફોન કર્યો એટલે મેં ઉપાડી એટલે હું બાઈક ઉપર હતી એટલે મેં કીધું તું 2 મિનિટ જઈને ફોન કરી દીધો. હું ઘરે હતું એટલે મેં કીધું આટલા દિવસે યાદ કરી દીધું હું મારી આવી તમે કીધું. પછી અમે ફોન કર્યા અને એમાંથી પછી બસ એમ પડી ગઈ એટલે મને કે સારી વાતો કરો સારું કરતો દિવસે. એમાંથી ચડી ગઈ પણ ભલે ને ચડી મારે ફોન બીજું મને કશું કોઈ નથી દીધું. લીલા ચોણા લઈને આવી ને લીલી ડુંગળી લઈને આવી. ગોટા કરવા ના ઘટી બનાવી છે ખીચડી બનાવી. એક લીલા ચોણા લેતી આવ 20 રૂપિયા લઈને. હેલો 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 મેં પૂછ્યું હતું ઓલા કરશન ને 5 રૂપિયા હો 5 રૂપિયાની ડુંગળી લાવજે. હેલો હા બીજા પાછા લાવજો. હવે પૂછ ઓલા પપ્પા પૂછાય પછી શું કીધું? એને કીધું કે મેં તો કે એક જણા 2 જણા આલી તો કે નહીં કરે પણ કે એક કે મને કે ગાળ કાઢી હતી કે ગાળો એને તો મારા બાપ પાસે મારા પપ્પા પાસે કેટલી ગાળો બોલાવી જોઈ નાજીના રાર પડ્યા હતા ખૂબ. 100 માંથી કોઈ હતું યાર કોઈ નથી કોઈ થી સોમો એસટી વાળાનું કે તને ખબર મારા પપ્પાનો ઉંમરનો હેરો એસટી આવે ખબર છે? આ રૂટમાં ઈયોનો વિરોધ કરે કે 100 માંથી ચૂસના ચાલુ કોઈ હું એટલે મોટાથી ચાલુ શું કોઈ ઈયોનો ઈ છે ને મારું આખું બાબુ ગોમે દુશ્મન છે મારો પાડો. તો ચમ કે કોઈ નથી. ઈ બોનસ બિચારો નરા પેસી દે ખબર મારે ઘર ઓમ દે આવતો ઈ બાકી છે તો આપણા મનમાં ઓપડાથી કોઈ નથી પાછો. એને 2-3 જણા કીધું મને એટલે મેં એને કોન્ફરન્સમાં લઈને બધાથી વાત કરાવી. મહાદેવ એક કેસ રાખે ને એ મને કહેતો હતો ઈ એક આગળ કે મને કે ચૂસનાથી કે સેટિંગ કરાવે ને કે ચૂસના કે તો હું ગમે તેટલા પૈસા આલો. અરે મોય ચા કીધું તારા પૈસા કીધું હું તારાથી સેટિંગ કરવા માંગુ છું ને માટે એમાં કીધું તો કે તું આમ તને આમ કરીશ ને આમ કરીશ કીધું તારાથી મારા વાળે ઓકા નહીં મળે કીધું. અને તારે મહાદેવો કહેતો હતો ને મહાદેવાને કોન્ફરન્સમાં લઈને 100 માંથી મેં વાત કરી કીધું 100 માં કીધું તું ખોટો 100 માં ઈ બા થાય છે મારે એટલે મેં કીધું બા તમે તું ખોટું બોલશો તો મને કીધું સણવાર વાળા ભગત બાની સોગન છે. આ જ અગદીએ કોન્ફરન્સમાં હતો કીધું તમે અગદીને પાછું એમ થતું હતું કે ચૂસના ચાલુ છે 100 માંથી એમ થતું હતું. મારા પાસે એનો નંબર એલો હતો 100 નો એટલે બસ અગદીને લીધો અને એને મહાદેવાને લીધો અને એક મહાદેવાનો ભાઈ નવીન છે તારા જેવો જ લાગે એ નવીન માર લાર નવીનને લીધો કોન્ફરન્સમાં એટલે બધા લીધો ને પછી મેં 100 માંથી વાત કરી. કીધું જો તમે ખોટું બોલો તો તમારા 2 છોકરોની સોગન ખાઈને કેવો આજથી માં તમારાથી કોઈ પરિચય ખરી તો કે ના તો કે આવું કે નજી ના કોણ કે તમે તો ઘણી વાતો કરવા વાળા છે અમુક. નવીન ચિયો નવીન રેમલ અરે ઘણા છે ને મુગરા બાઉન્ડ્રી ના આખા એટલા છે ને એ બધા હોય મારા હામાં પડીને પાછા ચાહે એ કોણ જવાબ મેં નથી આલ્યો. ઓલો તું મહેશ કે ને મહેશ કયો કહેતો હતો મહેશ દીગારી ઓલો હીરાવાળો દીકારી હું આ હીરાવાળો મુવો ઈ તો 1 નંબરનો લુખો છે. મારા દેરોણી લઈને બેસવાનો મને ઘણી એને મારાથી કોશિશ કરી પણ એના કાકો રહ્યો ને અરવિંદ ખબર ઓલો ખતરો આકે હોય ત્યારે 4 રસ્તે બેઠો હોય ઓલા એટલે અચો હા અચો આઈ ખૂબ મારી લારે પડ્યો પછી એનો ભાઈ ઓલો અચો રહ્યો ને અચો ઓલો પૂછ્યો કેજો અચ્છા ઓલો ભેગો કાશીરામ નો હા કાશીરામ નો અચો ઓલો કાળો નાક મોટો રહ્યો ઈ હું ખૂબ પડ્યો મારી ઘરે આવે ને તો મારું ઘર બાઉથી રોડ વાંચે ને એટલે બાજુ ફેંટા દેવા મને ઉપર વાળે આવતો પાછો.
અને પછી હું એમ કહેતી કે તારો ફેંટા તારી પાસે રાખ કીધું આવા ફેંટા તને કીધું ગિફ્ટમાં હું આલું છું એટલે તારે પીવો હોય ને તો તું આથી પ્રેમ કરતો હોય ને તો કીધું કદી એમ જ કરતા હું તને પ્રેમ કદી નથી કરવાની કીધું તો મનમાં એવું વિચારતો હોય ને તો કે મત વિચાર હું ગમમાં જોઉં ગાળ કાઢી ને એટલે એ મારા હમો ને હમો દેખે કોઈને પ્રેમ ન કરતો હોય ને તો પડે. એટલે તારી દેરાણી થી ઓલી મહિનું તમને યાર કોણ કે તું તને કોણ એને કીધું કરતો ને ના રે ના તને કોક તો સાથ હાલવા વાળું છે અમારું ને તને આટલી ખબર ન હોય મારા વિશે. તને કરશે ને 100% કરશે ને કીધું હશે તાર કોન્ફરન્સમાં જ નહીં ને કરશે. ના ના નથી માતા ને ન કઈ 100% રેકોર્ડિંગ કરીને આગળ ફેલાવે એમ છે તો હું વાત કરે ને તો તારું મારું રેકોર્ડિંગ કરીને આગળ મેં લેવા છે પાછા શું હું તને ના ના હડુમન દાદા ને છોકરો બસ રેકોર્ડિંગ થાકો હોય ને ભાઈબંધ બનાવતો હોય ને તો કદી મત બનાવલે કારણ કે ઈ છે ને તારી જ ઉડાડ છે બધે. ના રે એ પાછા રહ્યા ને ખરેખર હું તો હારી છું અહીંયાથી ખૂબ બારો બાકો બાકી એક દી હોય મને બચાવે ને કા મહેશ તો મને બદનામ કરવાનો તો 100% એ મહેશ થયો કે નહીં રેમલ નો મહેશ ને ઈ કરશે ને નંબર આલ્યો તો ને મહેશ મને કહેવાય તું મને મળવા આવો ને આમ કરે ને મેં જેટલી છોકરીઓને પટાવી છે સનવાલ ની શાળામાં આમ કરે ને આમ કરે પટાવી ને બીજી બાકી ખબર છે ઈ તને ઓકાત નથી બતાવતી પણ બાકી હું તને રીતસર બતાવીશ ને તને ખબર પડશે કે ખરેખર આ ઓકાત વાળી છે એમ તને લવ કર્યા છે ને બાલો લેવી છે બધી આમ લીધો. પાછા ઈ પછી વાત આપણે પાછા મારા પપ્પાને કીધું નવરાત્રીમાં એના ખૂબ કરશનના ફોન આપવા મળ્યા ને કરશન વડે સેક્સ ફોટા મેલે કીધું તું રેવા જાય અને સભ્યરાથી વાત કરતો શીખ પેલો તું મને આ ફોટાનો વિડીયો મત મેલ પ્રેમથી પૂછું અને તું કીધું નિમિત્ત મળે તો તારી શું બીક આવે છે મને તને આમ કરું પછી એની બેનને કોન્ટેક્ટ કર્યો પછી સોમાન તદી સોમાંથી આ હમણાં નવરાત્રીમાં સોમાનને ફોન કરીને કીધું એનો ભત્રીજો છે મહેશ. એટલે મેં સોમાન કીધું તમારા બાપને અમદાવાદ ઉપરો નતા પ્રકાશભાઈને કીધું મૂતર પાવીને કીધું ઈયોને ઠૂકશે કીધું આ તો ભગાવીસ્તરા હું મહેશ ના કીધું અને મહેશ મારી લારે પડ્યો છે કીધું અને મહેશ કીધું ખૂબ મને બદનામ કરવા મથે છે કીધું અને મહેશ્વર એક દી આગળ શું કે ખબર મળવામાં આવીને કાંઈક એના સેક્સ ફોટા પાડીને કે હું કે બહાર પાડો જ પણ શું પાડે તો તારી ઓકાત છે કીધું તને મળવાય કોણ આવે તારું મોટું દેશ ને વાડામ જઈને કીધું એ હવે ગુનો મારો કરેલો એટલે બાઉન્ડ્રીમાં તું મારું નામ લઈશ ને તો મારા દુશ્મન ગણાય છે એટલે મહેરબાની કરીને મારું નામ નથી કાઢ લેને તું બદનામ થઈશ મારા લીધે. એટલે ઓલો મહેશ રેમલ નો કે મહેશ ઢીગારી મહેશ ઢીગારી મારી પાછળ સમય પડ્યો તો મને કે તારી દેરોણી થી કરાવશે મારી દેરોણી થી એને કર્યું હું તારે ઈ બદનામ છો દેખી શકો. એટલે ઈ મહિનું એવી છે મહિનું રોડ એવી છે મહિનું એવી છે મહિનું માથી 6 વર્ષ મોટી છે 6 વર્ષ ઓ ને તારે એનો લલમ હતો ને મારો હતો એની મમ્મી મરી જઈ ને તારે મમ્મી બીજી લાવી ને ઉલીના પેટની એની મમ્મી લાયા ને 12-13 વર્ષ થયા તારે ઈ છેલ્લી મોટી હતી તો હું હતી નહીં મારા પપ્પા કહેતા હતા ને ઓલો શેદાનું તને આ કોણ કેવે યાર તું નહીં કેતન સોગન દે મારી તું કેવે આ કોણ કે તને આટલું બધું. ના એટલે કોણ હાલ પણ તને કોણ કે આ તને શેતાનો મહિની હું તને આવડતું નતું ને આજ તને મેં ઓલો નંબર આલ્યો ને તને આ બધાનો નામ આલ્યો એ કણે આલ્યો કે તું પેલો હે ઈ કરશન ને તને કીધું યાર બધું ના કરશન તો નથી કીધું પણ એક વાત તો હવે ઈ સોરી મેં કીધી નહીં તને પણ હવે તો લડી લઈશું પણ હવે કોઈ નહીં પણ કે નિકેતન સોગન છે કેવે નિકેતન સોગન છે તો તાર મમ્મી ની સોગન છે બસ સંતોને કેવું જ પડશે તાર મને કે શું છે કે શું તું મુંજાય રે કેમ તું તાર કઈ દેવાનું એમ કોઈ બીજા બાનું ને હોય કોઈથી હું ગોડે આટલા મારા કેસ આવા બન્યા છે તો હું લડી જઈશું બધા જીવામાં આંખોને રવા બાલી દીધા છે બાકી ખબર તો પડી કરનો ને કે જૂસના હામો આટલા બધા પડ્યા હતા એમ એટલી બાઉન્ડ્રીમાં ખબર પડી પણ બધાને દવા બાલ્યા છે તો હવે તું શું કામ બીયા છે વાત કરે કોઈ નહીં હા નિકેતન સોગન દે નિકેતન સોગન દે તું તાર કે તારા વિશે હોય તો કે મારા વિશે હોય તો કે બાઉન્ડ્રી વિશે હોય તો કે ગમે તે હોય તો કોઈ સોગન માં તો આવ્યો કેસો નહીં ના કે હું કાલે કહેશું તો કાંઈ નહીં કે તો કે હે કે તો છે વિકાસ કોણ છે વિકાસ કોણ છે કોણ છે હે હેલો તો તું કોણ છે મો તો શું હું તો બાઉન્ડ્રી નો જ છું કોણ છે બાઉન્ડ્રી તો પટેલ જ
આટલા દી એટલે મને ખુદ હવે તો હવે સાચું મન દે હવે તે સ્ટોરી હાસી છે હવે સમજ દે હા એટલે એકાર મળ્યો તો મને કરશો હું પટેલ છું. હા તમે ખબર ઓલા ધના મહારાજ ને પાયો તો હા એટલે રસ્તામાં નથી ઓલે ગાડી ઓલો બંગલા વાળો ખેતર વાળો પાડ્યો તો ઓલા હાબા રસ્તે પહોંચી ગયેલા કેટલાનું લઈને આવી હા બરોબર છે હા બરોબર છે હોય બંગલા વાળો કયો મને મેં નહીં દેખ્યું. હા ઈ છેતર મારો જ એટલે આ તો કરશન મને વાત કરી કે હિતેશ નું કે આવી છે એટલે મેં કીધું ના હોય કે એટલે મેં આખી પૂછ્યું કે કીધું આખી કહાની તારે લીધી એટલે મને ખબર તાર ડાઉટ તને પડ્યો નહીં કતું કોઈ મને કોઈ ન પડ્યું યાર હું તો મારો મારવાડી પટેલ ગણું છું હોશિયાર છે ઈ તો ફ્રેન્ડ જેવો છે તી છે એમ એટલે તું ઈ બોલે એમ યાર આવું કરે રે કોકડા એટલે કોક ના નહીં એટલે આ તો હવે લડી દેશે હવે તો મેં ઓલે કરશન ને વિશ્વાસ આવ્યો કે નહીં મારી અંતિમ કહાની હતી તને કીધું કે નહીં કીધું દ્રોણ તો બધી વાતો તને આટલા દિવસથી હું તાથી વાત કરું છું અમુક ટાઈમે વધારે એટલે તને ખબર પડી કે નહીં મારા વિશે હવે તું મને દોણે એમાં તારા ગોમ ના આટલા બધા હતા પણ ખરેખર મારે હકીકત પૂછી કોઈ નતું ખરેખર હકીકત મને મારી લારે પડ્યો હતો પણ મારે પૂછી કોઈ હોય ને તો તું બેન ચાલુ રાખ એટલે ચકુલા અને ચકુલા અને આ થોડું બધું મેન થાય લઈને આવડા લાવવાનું પડે. હેલો તમારી એ સુન લઈને આવ્યા તું છે ચકુ લઈને આવવાનું નથી ખબર તો પડે એટલે મારો ઈ ફોટો ઈ મારો જ છે ખુદ નો એટલે મો તો સુરત રહું છું એટલે આ તો પછી કરી આવે તો એટલે મને એટલે કરશન ખબર પહેલે દી મેં તને ફોન કર્યો એટલે મને કે તે કીધું કે વિકી તારો વિકી પાટ લીધું એટલે મેં કીધું ઓ એટલે તને કોઈ ડાઉટ ના પડ્યો એટલે મેં કીધું સારો એટલે તે કીધું કે તારા પપ્પા નહીં એટલે મેં કીધું ઓ એટલે મારે તો મમ્મી ને પપ્પા બે છે એટલે હું તો સુરત રહું એટલે મારો તો ફોટો રહી જ યાર મારે તો શું પૂછ્યું કોઈ નથી મારે વિકાસ એક થી સેટિંગ છે ઈ થરાદ નો છોકરો છે અને વિકી છે ઓલા વી એક થી છે વિકાસ થી બાકી કોઈ કોઈ નથી લો મને હાલમાં વિચારે બધા કોઈ હું એ વિકાસ ને તો કદી નથી પ્રેમ કરું હું બાકી વિકાસ ને એક છોકરો આર્યન છે હકીકત બાકી કોઈ મારી લાઈફમાં હાલમાં કોઈ નથી વિકાસ થી તો હું આજની પણ વિકાસ ને તો કદી હતી હું ચાહું અને વિકાસ નો મને વિશ્વાસ છે આ વિકાસ માંથી રીગણો હોય બાકી મેં એમ કીધું ને કે માથું એ વિકાસ ને નો કરી દે ને એ વિકાસ ઓફિસ માં હતો એટલે મેં કીધું મને માથું મેસેજ કરે હે કીધું એમ સાહેબ ની જોડે મારો નંબર ચોક ની એટલે મેં કીધું એટલે ઈ કે સારું કે તું મારાથી વાત કર બસ આટલી વાત હતી મારી માધવ કોણ હે ઈ કે શેરાવ ને કોઈ હવે તો હાસો તો કે જ નહીં હું હવે કોઈ તો મને અર્બુદાની સોગન બસ કશું વાત નહીં નીકળો હવે તો યાર ના કીધું કે હવે કહી દઈશ રેકોર્ડિંગ કર્યું તો મારી મમ્મીની સોગન બસ એટલે તો યાર રિયાથી ચિંતા ના કરતી એટલે કે બાઉન્ડ્રી નો રહે કઈ ના જે મારા મેં રેકોર્ડિંગ થયો ને તો મને અર્બુદાની સોગન બસ બીજું તો હું આઈ ફોટા મૂકી તો મારે ચાલુ જ હતી તારા હવે હું તને વાત કરું વાત વધે તું બાઉન્ડ્રી નો હોય તો મને કોઈ અફસોસ નહીં બાકી તું તારા ગોમનો ને એટલું હોત ના કે તમે શું કોમ છોકરી લારે પડ્યા તમારે શું થયું કોઈથી આ સોમાંથી મારે કોઈથી કોઈ નહીં અને શું કોમ કે ખોટી બદનામ કરો છો એમ હું લડી લઈશ બધાથી મને લડતો આવડે ઓકાત બતાવતો આવડે ઈ તો વાત સાચી જ તો તું એમ કે અને પ્રેમથી આટલો ગાળો બધા ઈ તો ચોક્કસ કીશું આયો નથી આયો રાતનપુર હું નથી કરાવતી કરતી તારા ફોન માંથી પછી મારો ફોટો હું મારા ફોટા મૂકું એટલે તને વિશ્વાસ આવે સાચો 4-5 એટલે હવે એમ ના કીધી કે હવે બાઉન્ડ્રી હવે ભૂલી જાઓ અને નહીં કરો ના રે એવું કશું નથી ભાઈ આપણામાં પણ તું ખાલી કરશન એટલું કે બધાને એટલે કરશન ને ખબર કે હું અહીંયાથી વાતો કરો આ તો એટલે નંબર લીધો એટલે
કરશનને મેં અલ્પેશભાઈ કેવરાય એને તો ખાલી પાછો ફોન કરીશ ને ગમે તેના વાતથી કે હું જોશના બોલું. તું વિશ્વાસ રાખે મેં તારા નંબર મેલ્યો મેલ્યો કે નહીં મેં કીધું મને હેરો નહીં કરે કીધું નહીં તને કીધું તો એટલે મેં ઈ હવે તારે નહીં આવે એણે કીધું કે મેં કે ઓલા અગદીને કે આલ્યો તો નંબર અગદીએ કે મને અગદીએ કે ખરાબ કહો કીધું તો કે ભેગી ઈ વિચારો એનામાં વિચારતો બધું ખરાબ એટલે મેં કીધું મેં કીધું તું મારી વચ્ચે પડ અને ખરેખર અગદી ન હોત ને તો મારું અવળું કોસ્તો અને બાકી મહેશ તો ખૂબ જ લારે પડ્યો તો પછી કીધું અગદીને કીધું તું બસ આપણે અગદીનો એ કોક થતો હતો ને સંબંધ તો બદલે અગદી એનો સંબંધ તોડી અને મારી વચ્ચે એ પડ્યો ખરેખર આ અગદી નું કેટલા 8-9 દાડા છે અમે સમાચાર નહીં લીધા મેસેજ ન ગયો અમને તો અગદીએ બહાર મને ફોન કર્યો મને કે આજ શું કરે છે કેમ કે ફોન નહીં કરતી આસપાસથી એટલે મેં આસપાસથી નથી હમણાં ખેતરમાં કોમ વધારે એટલે જો નકા તો વિશ્વાસ ન હોય તો હું ડીપી માં ફોટો રાખું મારો ને તને બતાડું કે આ હું છું એમ ના એટલે તારા ઉપર મારો પૂરો વિશ્વાસ હતો મારે તારા ઉપર પૂરો વિશ્વાસ હતો અને હું તો હકીકત માધો ભણું છું માધો મારે સારું કરીને ખૂબ લારે પડે એટલે માધાને કીધું તો મારે તારા જોડે કોઈ નહીં કરવું પણ તું ખાલી ફ્રેન્ડશીપ થી ફ્રેન્ડ છે કીધું રેડી એટલે તો મેં વિકાસ ને વાત કરી ને એટલે મેં તને એમ કીધું ને કીધું યાર લડી લઈશ હું કીધું વિકાસ છે એવું બધું કરે છે ને તો ભલે કરતો કીધું હાલ કદીઓનું છે ને એ છોડતો નથી ને હવે કીધું એના દુસ્તાર થી કીધું એ વિખૂટો પડે ભલે કરતો અને માધાને ખબર નહીં યાદ હતું નહીં કરે એટલે માધવ નો ફોન આવે તો ઉઠાવ્યો એટલે મારો કીધું નહીં કે આનો આવતો તો હવે હું માધાથી વાત ના કરું ને કે હું તો માધાથી તે વાત કરી માધાનું નામ લઈને હવે હું માધાથી મૂકી હવે રીતના વાત કરું હવે માથે છોકરી લાર પડી એટલે એ છોકરી મને કહેતી હતી કે માધાનો નંબર આલો કે તું ફોન કર નહીં તો માધાનો નંબર તો મને હવે જ હાચી હકીકત ખબર પડી મને ખબર નથી એટલે એક ખબર દિવાળી ઉપર તો જતી હતી એટલે હું તો બૂટ પહેરી કરીને આવ્યો હતો એટલે પણ આવલે ભેગા એટલા બધા હતા એટલે કે હિતીશ નું મેં કીધું આ કીધું મને ખબર નથી કદી વારે એ એકાર આવ્યો હતો એવું એમ હવે આખો સ્ટોરી કહો હળુમન પાસે કર્યો પછી સીધારીમ કોક પાયો હતો ને તમે કોણ સેધે પાયો હતો કોણે પાયો હતો સીધારીમ મેં પાયો હતો પણ 5 મિનિટ ચાલુ કર્યું તો વળીને આવી તો વળી જઈ નહીં એટલે શું હતું એને કે એટલે કોઈ ને તો અત્યારે તો મહિને લારું પડ્યા છે મહિને એવું લારે પડ્યા બધા એમને એમને કોણ તું તને ખબર છે કોઈ નહીં સમાચાર તો તું હાલ દે બેન તરીકે બેન તરીકે સમાચાર તો હાલ દે બેન તરીકે એટલે પાકા હવે તું એમ ના કીધી કે હવે ઓલો છે જગદીશ છે ને હવે ફોન નથી કરવો ના એવું કશું નથી અને ના તો ગાઈએ થઈ જઈએ બીજે છોકરાને હું ફોન ઘણો કરું હોય છોકરો મસ્ત મારી લાઈફમાં અને વિકાસ હું ચાલુ હું અને તું મારો ફ્રેન્ડ મારે હું કશું કોઈ નહીં ના એટલે મારી દુનિયામાં ભલે બાકી દુનિયા ગમે તે વાતો કરે એટલે જ મારે છે ને હું છે ને હમણાં હું મારા ડીપીમાં મારા લવરનો ફોટો રાખું તું કહીશ કે આવો હે કોઈ બાઉન્ડ્રીમાં તો એવું કોઈ જ નહીં હોય એમ હા તું કેવડાવ ને મારા છે ને એને છે ને લવ મેરેજ કરીને એની વાઈફ લાવેલી પટેલોની છે તમારી રાશિ એમ પટેલોની હે ને 1180 વાળી રૂમ હતી ને એક છોકરી ને એક છોકરો હતો પટેલ ને આગળ ખૂબ રૂપિયા વાળી પાર્ટી હતી અને પછી આ પ્રેમ કરતો હતો એને અને પછી એને પગાડી ભરી હતી પછી ઘરમાં 12 મહિના લઈ વિકાસ ને ઘરના આ બાજુ તો અને પછી હાલ વિકાસ પૂછતી રહે છે એને છોકરો હોય આર્યન એટલે મેં કીધું વિકાસ ને કીધું આ માધવ કીધું મને મેસેજ કરતો હતો કીધું કોઈ ખરાબ નહીં લેશે મારા વચ્ચે પણ કીધું માધવ છે ને કીધું મને મેસેજ કરે એટલે મેં તારું કીધું એમ એટલે તારું કીધું માધાનું કીધું એને ખબર છે કે માધવ એવો છે એટલે એને ડાયરેક્ટ ફોન મારો મન કટ કરીને કે તું તારું મારાથી વાત કરજે એ મેં કીધું હારું ની શોધ ન થાય ને એને નંબર નહીં આલ્યો મને એમ પડે તો પણ કીધું હારું મારા દુશ્મને કોકે આલ્યો ફેવરે નંબર કીધો એટલે કરશન ને અત્યારે શીખવણ તો મેં બધી આલી બી અપાને અમારો ગામનો એ અમારો ભાઈ બંધ છે એટલે અલ્પેશ ને ઈ તો ઓળખતી હોય તો ઓલો રેમલ પાતા નહીં ના એમ તો ઓળખતી એટલે અમરત એ કોક કળબી છે તમારો નાગરીનો ઈ ખૂબ એમ કરતો હતો તમે તો આઈ લવ યુ ને લખતો હતો મેં કીધું લ્યા ભલો હોય ને મતલબ તો પછી એને કેવરાયું સોમાભાઈ હું બધો ને સોમાભાઈ નગરીભાઈ કેવરાવું છું ને બધાને એમ થાય કે સોમાથી નગરીથી ચાલુ છે એમ
હું ઈયોને એક બે રાખું કારણ કે કારણ કે બાઉન્ડ્રીના નહીં લાગે ને તો કદાચ ઈયોને કેવા થાય ને એટલે ઈ કે તો ખરી કે આવું મત કરો તમે એમ. બીજો છે ને સપોર્ટ કરવો મારે એટલા મોટા ગામમાં છે ને કેવું કે તમે એને કોઈ આવી વાત કરાવડાય તો આ એમ કહું કે તમે મહેરબાની કરીને તમારા ગામના એનો શીખડાવો એમ. એટલે મને તો આખી બાઉન્ડ્રી ખબર નથી હું તને હવે વાત કરું વાત છે મહેશ કેવો છે? મહેશ રેમલ. મહેશ રેમલ ને? હા. મહેશ રેમલ બીજો રહે છે અમદાવાદ. અરે ગોધીનગર અમદાવાદ નહીં ગોધીનગર કોલા. આમ કેવો છે એનો સ્વભાવ આમ તમારા લાઈફમાં છોકરો એવો કેવો લાગે? આમ સીધો છે. આમ સીધો છે પણ આમ દારૂ ને બીજો એવું પી એવું? કારક પરક બી. તો મને તો ઈ સારો નથી લાગ્યો આમ રેડી લાગ્યો પણ મને તો નથી લાગ્યો. આમ સારો નથી પણ આમ સોમાનો ભત્રીજો હગો હે સોમો રે તો સપોર્ટ કરે એનો હગો ભત્રીજો છે. એને મારામાં બરગદાર કરી. શું કીધું તું? કોઈ નહીં એથી બચી જાય થોડા સારું કરે નકા ન ખાવાનું શોધ બીજું તો શું તો એટલે ઓલો કોઈ નહીં એથી વાત કરતી હતી વાત કરતો કરતો પછી એમ મને યોગ્ય લાગ્યું એટલે હું વાત ચાલુ થઈ એમ એમ એવું કર્યું એવું એટલે કર્યું હોય ને ખાલી વાત કરતી હતી પછી એમાંથી એને એની ઓકાત બતાવી એટલે મેં ટલો કર્યો. એટલે ઈ ઓલા મહેશ સારો તો છે ને વાત કરે બી સારું હવે તો નથી સારું તો તું લે લે થી સમજાવે મારા વચ્ચેનું આટલું કે રે. રેડી રેડી ભૂલ માફ કર દે. ભૂલ ચૂક યાર આમ મત કર દે આરામ કરી હું કોઈ નામ બેચારી ના કરશો તો નહીં પણ એટલે આખો મને જોવા મળ્યું કે બાઉન્ડ્રી ગોમાવું છે એમ. શું જોવા મળ્યું યાર ખરેખર બીજી હોય ને તો મરી જાય મરી આમ તારું આવું થઈ ગયું મોદો કો રેડી છે તારું કે છે જગદીશ તારા ગામમાં છે ને ખરેખર હું તારા ગામના લીધે જ થઈ બાકી બીજું મારે કશું કોઈ દુઃખ નતું પણ ખરેખર મારે રાજીનામું હિતેશ નતા માનવું પડ્યું કે તારા ગામના લીધે નહીં પણ હું સવારનો બધો 100% થવાની હતી. હેલો હા તે ફોટો મારો ડીપી માં જોયો મારામાં કોઈ છે? ના કોઈ ખોમી તો કોઈ નહીં. એટલે ખોમી નથી મને એવું છે રોગ થી સાસામાં જણો ના આમ સારો સ્વભાવ તારો સારો એમ. સારો મને 5 મિનિટ વાત કરો ને તો પણ ખબર પડે કે નહીં કે મને આવું છે એમ. ખબર છે મને પડે આખું તો તને ખબર પડી નહીં તને શું ખબર પડી કે આખી સ્ટોરી તો કે તે કીધી હતી કીધી ને એટલે તને શું ખબર પડી તેથી ઘણી તારા મને સાચું કે તને 100 બેન છે તારા અમરું રહેવાની. તને તો સીધી અમે ગણી હકીકત મારી સોગન બસ પાકો મારી સોગન બસ હવે તો મારથી વધારે શું તને હવે વિશ્વાસ આવે મારા ઉપર? વિશ્વાસ પાકો. તને કરે મેસેજમાં મેં ખરાબ કરી લખું તને એમ કીધું કે તું આવી રીતે ના રે તો તારા આગળ મેં વાત કરીશ એટલે તું બીજાના નામથી વાત કરતો હતો તમારી પરીક્ષા લીધી હું પરીક્ષામાં કોઈ પ્રશ્ન ખરાબ કર્યો તારા આગળ એટલે હવે ખબર ન પડી મને આ મને ખબર વાતો કરતો હશે એટલે મોશો તો હવે કે જગદીશ બેન ફોન નહીં કરવાનો બાઉન્ડ્રી નો હોય હું શું કહે એવું મનથી વિચારતી કે મારો દુશ્મન બની છે હું શું ગમે એવું વિચાર દુશ્મન નહીં ફ્રેન્ડ તરીકે એમ. હા ફ્રેન્ડ તરીકે હું તો રાખું વાત છે ને હું બધાને કહું કે હકીકત છે મારે એવું કશું નહીં કે આવું બધું હતું મારે બાઉન્ડ્રીમાં મારે ને મારે આવ્યા વિચાર હતું બોલવાનું છે બાઉન્ડ્રી બધાને ખબર હતી કે બહાર છે એમ ગમન છે. મારે શું ને હું બધાને કીધી ખરેખર બારી છોકરીઓ હે ને તમારા બાઉન્ડ્રી ને ઘણી હે ઓલી દિવાળી ઓલી ગીતા મસ્ત હે પછી ઓલી ઘણી હે એટલે હું તો સુરત હતો ત્યાં જોબ હતો એટલે હું તો હીરા જાઉં છું એટલે આ તો મને કદી ફોન કર્યો હતો એટલે પછી ખબર પડી એટલે મને કે ખબર પેલા દી તને ફોન કર્યો એટલે મને કે થોડુંક કે સાદું બોલે છે કે કરશન કે એમ કેવાનું કે તાર કને હતો એટલે પછી સાદું બોલવાનું નકા તો મારે તો ઓલી સુરતી ખબર ભાષા બોલે ને એટલે પછી તો બોલ્યો પણ પછી મેં કીધું સારો તો કીધું
મારે દુશ્મન તો ઘણા છે મારા હો હજી અને હકીકત હકીકત મારા ઉપર કોઈ ડાતું નથી છે કોઈ લેવો તું વાત કરાવે હજી કોઈ ભાઈ. ના ના હવે અલા તારા ઉપર તો આખો વિશ્વાસ મેં ઢલો કર્યો તો બસ તારી છોકરી. મેં કીધું પહેલી વખત આ જીવનમાં કીધું એક જ આમ ફ્રેન્ડ તરીકે આવી મળી સારી એમ. તો હું તને કેટલા આશીર્વાદ દોડા આવશે. આશીર્વાદ એટલે કાંઈ. અરે રે કીધું સુખી રહો. શું કહે આશીર્વાદ તારો મોટો દેખ્યો તારા મને એમ નહીં શું હોય કે આ હું કહું પણ શું કામ કોકની જિંદગીમાં યાર એવું કરો. વાત સાચી. બાકી હું તો મારા ન મેલ્યા ને મારા જીન્સમાં બીજા મારા ઘણા રે મોબાઈલ તો તું એમ કર કે આવી જાય તો બધા પડે જ ને તો મેં ન મેલ્યા મારા ફોટા હતા. તો મેં કે મારી મજબૂરી હતી એટલે ઓમથી નોમ આવા વિડીયો મેં કીધું નો ટેન્શન યાર બ્લોક કરી દેવાનું. તો ઈ દે. હા એટલે લો બાકી મારી ઘણી કદાર થઈ હો હવે બાકી થાય કોણે પડ્યા બધા અનુકા બધા તો કદર શીખવું ને હજી તો વિશ્વાસ છે કે આ આમ નથી એમ. તને તો મારા ઉપર તો તારે ગમે તે હોય ના મન તો પૂરેપૂરો તારા ઉપર ભરોસો બેઠો એમ. અરે ગમે તેને બેન એક વાત કો લાવ ને શાસ્ત્રમાં તને બે એવું થાય ને આ તો બાકી કરતન ને ઈ તો કોઈ નહીં કરતન નહીં તો શું આમ કરો આમ કરો તો હવે તો મહિની ઉલાર પડ્યા આમ બધા. હા મહિની ઉલાર પડ્યા હે. તે દેખી ને મહિની બોલે. હા ઓય તે મહિની દેખી ઓય કેવી છે સારી છે તારા જેવી. મન તો દેખી. હા અરે તારા લારે તો ઓલા બધા ઓલા કિરણ ઓલો ઠાકોર ના રહ્યો વદરમ નો એ બધા પડ્યા એટલે મને તો આ તો હળવું ખબર પડે આ તો કિરણ વદરમ નો શું મારે ના હોય કરે ઈ નથી ના ઓમ મને વાત કરતો હતો એટલે ઓમ દી કિરણ કેતો હતો ને ઓ એટલે કે કિરણ કે શાક લેવા આવે છે ઓમન હા બધા મૈસીઓ ને બીજા નાખે આખા ઢેઢો ના તેલા ઉલા કે પછી બધા કે લાર પડે મેં કીધું ના હોય. મેં તો એટલે ટેસ્ટ કર્યો હતો મેં કીધું કે એટલે આખો લોણું એટલે વી ના ચડાવો એટલે એમ. ભલે કરતો દુનિયા ભલે ગમે તેમ કરે ને તું કૃષ્ણ પાવર આવો ના હોય રેવાનો છે ભલે ની ગમે તે કરી મહિની હું લાવીને તારે મસ્ત હતી હવે તો મહિની હું એ વાવડી હુકાઈ જઈ નહીં મહીથી તો જો મહીથી નો હોય મહિની ઉરી ની બાકી 6 વર્ષ મોટી છે તને લે મનાવે 6 વર્ષ ઈ ડૂસી ચોરસ મોટી આનો લાલા મદન તારે ગોડા હું નથી લે તું વિચાર કર અને નથી અને એમાં પાછી મને હોય લગ્ન કરીને મેલી ત્યારે હું 8મું પ્રાથમિક શાળામાં ભણતી હતી અને હું 92 આવતી હતી અને 9મું ઉન્નતિ શાળામાં છે કે ને હું ને પોનેડાની શું કર્યું બધી ભણતી અને હારે આવતી અમુક ટાઈમ અને અમુક ટાઈમ 1-2 વખત મને મારા હારે હવાઈ તેડવા આવ્યા ને હું ખેતર બહાર છે કે નહીં સરવાલ ને કુપેડી છે અને સાયકલ લઈને જાતી હોતી ની મને મળતા લો વચ્ચે અને પાછા અમુક હવે ભરત સાહેબ ઘરે આવીને કહીને જાય કે તું ના તારું ભણતર સારું છે તું મત કે તારી લાઈફ બગાડ તો મેં કીધું સાહેબ કેવી રીતના બધાને ખબર પડી બસ તો સાહેબ ને કહાની કીધી ને એટલે કે સાલી પૂછેડી આવું કેમ કર્યું તારા પપ્પાએ તો કીધું તો મને ખબર નથી કેમ કરી. હાલો જોશના તો કોક સાહેબ છે સાહેબ કેવો હતો એટલે હું તારે ડાઉટ કરતો મેં કીધું ઉલો એટલે તો કે ઉલો સાહેબ તો વિકાસ નું જાણવા માંગતો હતા ને. હા વિકાસ એ તો મસ્ત ભણાવે એવું એમ. ઈ તારા જેવો જ લાગે છે તને મેલથી દીધો પણ મેં મુદ્દામ ફોટો મેલીશ છે ને વિશ્વાસ છે હવે તો એટલે વિશ્વાસ કરતે હકીકત અમારે તો કુળની અર્બુદા તરીકે હું કહું છું કે મારા મેં કે રેકોર્ડિંગ કર્યું ને ના એવું મત કર દે હો મહેરબાની કરી. ના એટલે નથી કર્યું એટલે તારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખ્યો એમ. હા ના કા તો કરો જ ને એવી વાત કરી હોય તો તું કરો પણ એવું મેં કોઈ કીધું નથી નહીં એવું ના કદાચ મોથી ફ્રેન્ડ તરીકે કેતો હું એવું કદી મેં મારા મનમાં ના વિચાર્યું કીધું ઈતાનો ઓમ તરીકે હવે તું હવે કાકા ને એમ કે હવે તું શું કામ નંબર આલે બધો નહીં કીધું હવે મારું આ કાર્ડ શું કામ બંધ કરાવે પછી યાર ખોટું થાય હવે મારે થોડા દિવસ ફોન ચાલુ રહેશે બસ બંધ થવાનો એટલે શું કામ મારો નંબર આલે એમ બધે પણ મેં ના સમજાવે ને તો મારી મમ્મીની સોગન બસ મેં 4 જણો નંબર આલ્યા તો એ કરશન ના કીધો ગમે તેમ કીધો અપાને કીધો અમારા ગામનો એ મારો ભાઈબંધ જે મારો કાકાનો છોકરો છે
એટલે ઈ કોલેજ કરે એને મેં કીધું ફ્રેન્ડ તરીકે કીધું એને સમજાવી દે કે ગમે તે ઈ વાત કરે ને અપાને કીધું તાર દોસ્તાન તો કહેવાનું કે જોશના મારી ફ્રેન્ડ છે તરીકે ને કે ત્યાં તો આજે આખો દી ની કેટલી ધમકી આલી છે. હવે કે હું કદી નહીં આલો ને કોઈને ને એમ ખાલી મારું નામ કીધું. મેં કે ખાલી એને આલ્યું તો ઈ તો એટલે મેં અપાને કીધું મારું નામ કહેશે એટલે મારો નંબર આલશે. ઈ તો એમ તારે એમ કહેવાનું કે ઈ તો કે નથી કરતો કે બીજા કે વળી ગયા એમ. હવે તો શું, હવે તો તારે કચ્છમાં છું હવે તો શાંતિ શું? હવે તો શાંતિ છે પણ હવે તો મન તો એવું કોઈ બીક ચિંતી બીક એમ વરે શું કરવાના છે, કોઈ થવાનું નથી કોઈથી કોઈ. આટલું વરે લડી લીધું છે તો પછી હવે શું કરે બાકી રહ્યું છે. હવે અહીંયા ને હવે કરતા ને કે હવે તું કે આડો ઉતરીશ ને તને તો હવે નકા મસ્ત ને તો 100% બાબાનો હતો એને દિવસ પ્રકાશીઓ કહેતો હતો શું ડીપીમાં તું પ્રકાશે મને કીધું કે જોઈતા કોણ તને હેરાન કરે કે મેં કે કોઈ નથી કરતા હું એને વાત નથી પોતા અને અહીંયા આવીને રંગે તો એને પ્રકાશીઓ ફોટો રાખું ને એટલે પ્રકાશ કોણ છે ઈ મોચો ઓળખો? મારો ભાઈ છે. એવું છે એમ ને? બોલે ચશ્મા આપતા હોય ઓલા ચશ્મા નોકલ હતો ના ઈ નહીં ઓલો દાડો થોડો ને દાઢી વધારે લે ખબર ઈ ફોટો હતા ને ગાડી આકે હા વચમાં હતો ઈ. ઓ આઈ ઘડીક બુલેટ બાઈક ઉપર બેઠો હોય ઈ ફોટો. ઓ આઈ હા અહીંયા તો ખબર છે અહીંયા જોયા હોય તો ને આવા કદી ડોન દેવા નહીં. હા અહીંયા તો જન કોઈ ખબર કોઈ પડે નહીં ને ઓમ આડે મને શૂટ કરે એમ તો ખબર ન પડે કે આ કેવું મોણા છે. કદર ના કરે એટલે કોઈ નહીં, કદર કરે તો ખબર પડે. સાના દેખાડલા ચાલે પણ સારા છે. ભાવેશ ને પપ્પા નહીં ઓલે ભાવેશ કે શું નામ? કયો ભાવેશ? શું છે બંદા? ભાવેશ કે તે હા એન પપ્પા નહીં કયો ભાવેશ? ભાવેશ કે છે મન તરીકે તે ફ્રેન્ડ કર્યો ઈ શું નામ? શું ભાવેશ? ભાવેશ ની પણ ઓલો મને પેલો તે શું ગણ્યો હતો ભાવેશ ની ઓલો માધવ. માધવ ને પપ્પા નહીં? શું થયું હતું? એન પપ્પા ઓફિસ જાય ને દારૂ ઘણો પીધો હતો. એમ નાઈ છે? તું તારી મમ્મી ની ચિંતા મન તો ત્યારે હસવું આવ્યું હતું એટલો કીધું મન તો કીધું પાઠ ભણાયા આજ તો ખરાબ થી એની તો લાઈફ બગડે છે તારવાની પણ તો મત ભાભી લાવશે ને તો એક દી આવશો કીધું તો કે હવે પાછળ જશે તો કે મેં મારી મમ્મી પૂછ્યું કે હું હવે અમુક ટાઈમ એકલી હોય મારી અંતિમ ગાડીમાં પહેલો પ્રશ્ન નહીં મન તો એટલી ચાહી મન તો અત્યારે મારા મમ્મી ઘરે જાઉં ને એટલે મારે તો બેન તારા જેવડી એટલે ઈ તો આમ બોઠી રહે ને મારે હારો તો ખુદ જે આમ ગોમડી એટલે હમણાં તો હજી તો વાર છે હજી પેણા ઊણ તો પેણાવશે ને હોમ લેર પેણાવશે એટલે એટલે અત્રે તે મને દેખ્યો જ નહીં એમ. ના 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 જતું નહીં મારી મગજ ની અંદર કોઈ નહીં. એટલે અત્રે તો મને દેખ્યો જ નહીં એટલે તને યાદ જ નહીં આવે. એટલે તું કેતો કરી એટલે હું કહીશ કે હશે તો આ કહીશ ના તો ના થાય. શું કેતો હું વિહરી જો એટલે હું એમ કેતો તો કે મેં કામ નથી દેખતો તું કે કઈ જગ્યાએ તું પોતાને હું નથી આડ્યો તો કે હા હું પણ હું બાઈ ઓ પૂખલ છે. હાલો આજ શનિવાર છે એટલે ઓલા ગોટા કરવા છે. શું 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 ઓકે મને મેં તને નથી દેખાડલા તું કે કઈ જગ્યા ની સનાલ એટલે હું
પણ હું બાઇક લઈને નીકળ્યો ઘણી વખત, પણ તે મને તો હોમ તાકે તો ને નેસો ગાલીને હેડે હેડે. એટલે ઓમ સ્વભાવ તારો સારો હતો એટલે હેડે તાર નેસો ગાલીને હેડે એમ. પણ મારી ભાઈ મને ખબર હોય કે કારણ કે મારા દુશ્મન ઘણા હતા ને હમો દુશ્મન તો મારે પીછળ કરે નહીં. હા પીછળ કરે ડાયરેક્ટ એને વાલા દેવાનો ચાલે. અરે જોશના જોશના અરે તું તારી ખબર ના પડે તે હરી છે તારો નીને કીધું ને તો તું હરી હરી હું તને વધારે વાતો કરું. ના એટલે મેં એટલે મને વિડીયો કોલ કરવો તારો ફ્રેન્ડ છે એટલે મને તો ખબર જ નથી એટલે મેં તને કેમ એક દાડો કીધું તારા સેટિંગ ફોન થી એટલે મને ખબર નથી કે આ તારે જીઓ નો હોય કે નહીં. મારા જીઓ નો છે તને હમણાં હું આહો વિકાસ વિશે કરીને વિકાસ ની વાત કરાવો તો તું બાર પડે તો ખબર પડે છે કે નહીં. હવે છે ને ઓલો વિકાસ છે ને વિકો વાત કર્યો છે અને હવે ઉલાની પથારી વગર છે 100% એને ઝઘડો થવાનો છે. ના હોય મને માતાના બસ પાકું ફાઇનલ છે તાર જોવાનું. અને ઈ છે ને થરાદમાં કોકને મારવો હોય તો વિકાસ છે ને 1 નંબરનો લુકો છે ખરેખર. દારૂ નહીં બીજો કોઈ નથી કરતો પણ ઈ છે ને એટલો ખરાબ છે ને મને માતાના હવે કારણ કે હમણાં હું ખરાબ છે ને હમણાં હું 2-3 દિવસમાં જ બેનને નાખી હતી એટલે એ મને મળવા આવ્યો હતો થરાદ એટલે ઈ આવ્યો તો નીકળનો મારો પીછો કરતો રહ્યો ને તો એને ડાયરેક્ટ લઈને ઝઘડો કર્યો કે ભાઈ આ લાઈફમાં તો ના આવતો કે તારું કોમ નહીં ગયો હોય કે ડાયરેક્ટ અહીંથી ઝઘડો કર્યો બધો ખરેખર એટલે 100% બિચારાને વાત આને ઉપાડ્યો છે. કોપાડી માર માસી કરતા ખબર ઓલા રોમો મંડપ વાળા છે આ હિતેશ ને માર માસી છોકરો હગો ઓય રોમા ને બે ના રહ્યા રોમો મંત્રી રોમો મંત્રી હરેશ ને ઓલો બીજો બે ની તારા હગા માસી છોકરા માસી ને હગા એટલે અદુતી ભાઈ ને બેન છે તાર ઈ બાપા યાર પણ કામ મંદરમાં આવે હેલો મિતલ ને મોબી ભેળી ભણી મિતલ ગોધીનગર થી ને ઉર્મિલા ગોધીનગર થી ને સનવાલ ઘૂંટાણો કંદની ઉર્મિલા રીક ની ઈ ચોપડી અને ઓલી મિતલ રી ને મિતલ હાજી રે ના મિતલ તો એટલો શોખ નથી કરતી. મિતલ એટલો શોખ નહીં કરતી મિતલ ને ઉર્મિલા હું આ ને એ કે પાટીએ પણ લીધો એમ હવે ખબર પડે તારું નામ અલ્પેશ ને છે મારો ના જગદીશ તો અલ્પેશ કોણ પાટીયા સાહેબ એને કહે 5 મિનિટ ફોન કાપે સારું હવે મારા રિપ્લાય આગળ મત કર.